રાષ્ટ્ર ખાતે યોજેલા ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં જોરદાર આહવાન કરાયું। 28 નવેમ્બરે મોરબીમાં રેલી યોજીને 500 જેટલા પાટીદાર યુવાનોએ બંદૂકના લાયસન્સ માંગ્યા। આ તરફ 22 ડિસેમ્બરે ક્ષત્રિય સમાજે પણ હથિયારોના વિતરણની વાત કરી। અમદાવાદના કુંજાડમાં યોજાયેલા ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં સંત કાલિદાસ બાપુએ ખુલ્લેઆમ હથિયારનું આહવાન કરતા કહ્યું કે દર વર્ષે સંમેલન બોલાવો અને એમાં હથિયારોનું વિતરણ કરો। કાલિદાસ બાપુએ તો ત્યાં સુધી કહી દીધું કે મુસ્લિમોના કુરાનમાં લખ્યું છે એ પ્રમાણે કરતા હોય તો ક્ષત્રિયોએ પણ વેદમાં હથિયાર રાખવાનું કહ્યું છે એવું કહીને સાથે હથિયાર રાખો। हमारे वेदों में लिखा है कि कपाल में तिलक किए बिना कोई ब्राह्मण सामने मिले तो अपशुकन होता है। कपाल में चांदलो करवानो ब्राह्मण हामो मळे तो अपशुकन थाय અને હથિયાર વગરનો ક્ષત્રિય હામો મળે તો અપશુકન થાય। હથિયાર ક્ષત્રિય પાસે જોઈએ અને હથિયાર ક્ષત્રિયોએ રાખવા જોઈએ એવું વેદમાં એવી વેદમાં એસી વેદમાં આજ્ઞા હે એવી વેદમાં આજ્ઞા લીધી છે। એટલે હું શંકર સાહેબને કહું છું અને તમને બધાને કહું, તમે તમારા જો માવા ગુટકા મટકા ખેંચવાનું જે આડાવાળા પૈસા કાઢતા હોય ને તો એ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને 12 મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને એ પૈસાના હથિયારો લઈને ફટકડીઓ આપવાના ચાલુ કરી દો। હથિયારો આપવાના ચાલુ કરી દો, બીજી વાત નહીં। અને સરકારની પરમિશન ના જોઈએ એમાં સરકારની પરમિશન નહીં। સરકારને કહી દેવાનું કે હથિયાર રાખવો અમારો ધર્મ છે, હથિયાર રાખવો અમારો ધર્મ છે। मुसलमान कह सकता है कि कुरान में ऐसा लिखा है वो करेंगे, पिला क्रिश्चियन के बाइबल में ऐसा लिखा है वो करेंगे, तो हम क्षत्रिय वो कहना हमारे वेदों में शास्त्रों में लिखा है कि हम क्षत्रियों को हथियार लेना चाहिए। बत्री बत्री बोलनी लेवा मंडो, बत्री बत्री बोलनी लेवा मंडो, बत्री बत्री बोलनी लेवा मंडो। और आज मारी वीरांगनाओ जन्म तलवार पट्टा खेलता था मारा आंखમાં આમુડા હતા। મને એમ થાય આ તલવાર છે ને તમે દશેરાના દાડે શસ્ત્ર પૂજન કરો, શેની પૂજા કરો? તલવાર ને માતાજીનું હથિયાર છે એટલે। અને ચિયોક તમારા ઉપર આપણે આટલા બધા બેઠા છીએ, આટલા બધા બહારથી કોક આવે, બહારથી કોક આવ્યો 156 લઈને આવે 2 જણા અને ફાયરિંગ ચાલુ કરે, તમે શું કરશો? વ્યક્તિગત મારું કહેવાનું એ જ છે કે બીજે બધે સંપત્તિ ભલે સીતારામ કરો પણ પરમિશન આલે તો ભલે અને પરમિશન ના આલે તો બે હાથ અંદર કરી દો, બે હાથ અંદર કરો। મારું એક સૂત્ર છે, મારું એક સૂત્ર છે, હું બોલીશ ગૌ માતા ને રાષ્ટ્ર માતા તમારે બધાએ બોલવાનું જાહેર કરો। આ તરફ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ હુંકાર કરતા કહ્યું છે કે રાજનીતિમાં ક્ષત્રિયોની અવગણના ન થવી જોઈએ। આડકતરી રીતે તેમણે ક્ષત્રિયને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવા માંગ કરી છે। આમ તો જનરલી આમ તમને દેખાવમાં દેશી તમાચા જેવો લાગુ છું ને, એ જમાનાનો LLB છું, એડવોકેટ છું અને ભૂતકાળમાં ખાખી વર્તીદારી હતો એટલે આવડે બધું, પણ કરવાનું સાચું। આજે સત્ય અને અસત્યની લડાઈ વચ્ચે કે ધર્મ કે અધર્મની લડાઈ વચ્ચે જ્યારે યુદ્ધ કરવાનું હોય, હું આજે કોઈ પણ સંજોગોમાં આવી શકું એમ નહોતો। મારા 3 કાર્યક્રમ તો રાજકોટમાં છે, પણ જ્યારે અન્યાયની વાત આવે, જ્યારે ક્ષત્રિયની વાત આવે ત્યારે પીટી જાડેજા નો એવું બને જ નહીં। डरने का नहीं है, डर गया समझो मर गया। डरने का नहीं है, जीवन और मृत्यु किसी के हाथ में नहीं है। अभी बोलते बोलते श्वास बंद हो जाता है, कुछ भी हो जाता है, रास्ते में एक्सीडेंट हो जाता है। ये मेरी पास तो साला कोरोना भी 3 बार चला गया और मैं 100 साल तक जीने वाला हूं तुम्हारे लिए और तेरे श्वास तक मैं जीऊंगा तो समाज के लिए ही जीऊंगा। समाज के लिए जीने का है, समाज के लिए मरने का है। नो पॉलिटिक्स। ये जो एक मोटा मोटी कोई ताकत હોય ને તો જેમ આપણે શિવ પાર્વતીને શિવ શક્તિ કહી છે, એક સંગઠનની મોટી તાકાત છે। સંગઠન વગર નહીં જીવી શકો। 75 વર્ષ ગયા પાણીમાં એમ માનો, પણ જાગૃત થયા 76મા વર્ષે તો એવા જાગૃત બનો અને એવા મેં તમને કીધું લડાયક બનો। अरे ये जिंदगी कोई जीना जिंदगी है लालू? अरे हम तो क्षत्रिय है, अरे हमने तो बहुत कुछ दे दिया है।
हमारी आधी जमीन दे दी है, हमारा पूरा 505 रजवाड़ा दे दीधा है। आ समाज है, ये समाजनी अवगणना कोई न કરી શકે। અને જો તમે સંગઠિત હશો તો તમામ ન્યાય મળશે, તમામ રાજકીય રીતે કઈ રીતે। મેં તમને કીધું ને કે રાજકારણમાં જવા માટે તો હું 2000 ગામમાં ફર્યો છું, પણ કન્યા કેળવણી માટે તમારા ગુજરાતમાં પણ 4 જિલ્લા પૂરા કર્યા છે, અમદાવાદ, મહેસાણા, રાજકોટમાં, સુરેન્દ્રનગર, જામનગર, બરાબર છે। કન્યા છાત્રો એટલા બનાવ્યા છે માત્ર સમાજ માટે, નો પોલિટિક્સ। એટલે પોલિટિક્સ નો વિરોધી નથી, પણ પોલિટિક્સમાં ક્ષત્રિયોએ બહુમતીથી જવું જોઈએ, સમાજનો વિકાસ કરવા માટે। અને ક્ષત્રિય સમાજનો વિકાસ, દરેક સમાજ પોતપોતાના વિકાસ કરે જ છે, અને આપણામાં હોય, બરાબર છે, એમાંથી કઈ લઈ લેવાનું નથી। હા, હમણાં પ્રદેશ પ્રમુખ બનાવવાના છે, તો ક્ષત્રિય જોઈને, ક્ષત્રિયોનો વારો તો આવવો જોઈએ ને, ક્ષત્રિયની અવગણના ન થવી જોઈએ। અગાઉ મોરબીમાં કેટલાક પાટીદાર યુવાનો રસ્તા પર ઉતર્યા હતા, કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને બંદૂકના લાયસન્સ આપવાની માંગ કરી હતી।